સો હેલો ગાઈસ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. કેમ છો? બધા મજામાં? ને આઈ હોપ બધા મજામાં હશો. ના મજામાં હોય તો આવી જજો. આજે આપણે કરવાના છે રાઇડર કમ્યુનિટીને એક્સપોઝ અને મોટો બ્લોગિંગ કમ્યુનિટીને એક્સપોઝ. જેમ કે તમે થંબનેલ જોઈને આવી ગયા છો. અને જો ગાઈસ આ વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. મેન વાત કે કોમેન્ટ જરૂર કરજો કે જે આગળ આપણે વિડીયો આ ટોપિક પર બનાવીએ કે ના બનાવીએ, અને આમાં જે બ્લોગરોના નામ લીધા છે એ કોઈ ખોટું લગાડે ના, તેના માટે કહું છું. અને એમના પર બીજા વિડીયો બનાવીએ, એમને એક્સપોઝ કરીએ અને બીજા મોટો બ્લોગર્સને એક્સપોઝ કરીએ કે ના કરીએ, તે તમને મને કોમેન્ટમાં જરૂરથી જણાવવાનું ભૂલતા નહીં. સો ગાઈસ, કેમ છો બધા? પહેલાં તો બધા મજામાં રહેજો. તો ગાઈસ, આજે આપણા મોટો બ્લોગર એન્ડ રાઇડર્સને એક્સપોઝ કરવાના છે. એમાં હું 5 પોઈન્ટ લઈને આવ્યો છું, જેનાથી કારણથી હું તમારી સામે આજે બધા મોટો બ્લોગર્સ અને રાઇડર્સને એક્સપોઝ કરવાનો છું. તો ગાઈસ, જોઈએ એ 5 પોઈન્ટ કયા છે. તો ચલો પહેલા પોઈન્ટ પર જઈએ. પહેલાં પોઈન્ટમાં હું તમને કહેવા જઈ રહ્યો છું કે આપણા આજના સમયના મોટો બ્લોગર્સ એન્ડ રાઇડર્સ અત્યારના ટાઈમમાં યુટ્યુબ પર બહુ સ્ક્રિપ્ટિંગ કરી રહ્યા છે, સ્ક્રિપ્ટિંગ બ્લોગ બનાવી રહ્યા છે. જેમ કે S3K બ્લોગ્સ, Z900 રાઇડર એન્ડ વાઇલ્ડ વુલ્ફ રાઇડર, જે UK યાની કે ઉત્તરાખંડના છે. આ મોસ્ટ ઓફ ધી આમાં ઉત્તરાખંડના જ હોય છે સ્ક્રિપ્ટિંગ બ્લોગરવાળા. હું આમ પોઈન્ટ નથી કરતો કે ઉત્તરાખંડવાળા જ ખાલી સ્ક્રિપ્ટિંગ વ્લોગ બનાવે છે. બ્લોગ સ્ક્રિપ્ટિંગ ગુજરાતવાળા પણ બનાવે છે, ઓલ ઓવર ઇન્ડિયાવાળા બનાવે છે. હું કોઈને એમ કહેવા જતો નથી કે ખાલી UK એકલા ઉત્તરાખંડવાળા જ સ્ક્રિપ્ટિંગ વ્લોગ બનાવે છે. અને જેમાં આ સ્ક્રિપ્ટિંગ વ્લોગ જ્યાં હોય છે ત્યાં કોઈક સારા વ્લોગર બી હોય છે, જેમ કે MSK, મુંબઈકર નિખિલ એન્ડ અક્ષયપાલ અક્કુ, જે આજના સમયમાં રાઇડર કમ્યુનિટીમાં બેસ્ટમાં બેસ્ટ એડિટર છે. જેમની રીલ્સો અત્યારના ટાઈમમાં કોઈ બી રાઇડરની ફીડમાં દેખાતી જ હશે અને મોસ્ટ ઓફ ધી રાઇડર તેમને ફોલો કરેલા જ હશે. તો ગાઈસ, બીજા પોઈન્ટ પર જઈએ, જેમાં આપણે રાઇડર કમ્યુનિટી અને મોટો બ્લોગર કમ્યુનિટીમાં તમને જણાવવા જઈ રહ્યા છે કે આ જે પેઇડ પ્રમોશન કરે છે, જે બેન એપો હોય છે આપણા ઇન્ડિયામાં, એ એપોનું પ્રમોશન કરી અને તે લોકો ફેલાય છે આગળ. અને તે લોકો વોર્નિંગ પણ બધાને આપતા નથી કે તમે યુઝ કરો તમારા રિસ્ક પર ને એવું કંઈ. જેમ કે એક UK07 રાઇડર, જે પોતાને ઇન્ડિયા શું આખા વર્લ્ડનો બેસ્ટ અને નંબર 1 બ્લોગર સમજે છે એક તે. અને બીજા નંબર પર આવે છે જઠ પ્રભજોત, જે પર્સનલ મારી ઇન્સ્પિરેશન હતા, બટ હવે નથી, કારણ કે એ સ્ક્રિપ્ટિંગ બંધ કરવા મળ્યા છે અને પેડ પ્રમોશન કરવા મળ્યા છે. બીજું તો આપણે ત્રીજા પોઈન્ટ પર જઈએ. તો ત્રીજો પોઈન્ટ છે આપણો જ્યાં પૈસા દેખાડના, એટલે કે વધારે પૈસા દેખાડવાના. બધા જે અડલ્ટ નથી હોતા, જેમના મેચ્યોરિટી નથી હોતી, તેમની સામે પૈસા દેખાડીને મોટો બ્લોગિંગમાં પૈસા જ છે એવું દેખાડીને, રાઇડિંગમાં પૈસા જ છે એવું દેખાડીને તેમને રાઇડિંગમાં લાવવાના અને તે લોકોને રિસ્કમાં ડાલવાના અને તે લોકો સામે પૈસા દેખાડીને શો ઓફ કરવો. આ સૌથી મોટામાં મોટી ખરાબ આદત થઈ ગઈ છે અત્યારના ટાઈમમાં રાઇડર્સ એન્ડ મોટો બ્લોગર્સની. એમની જોડે પૈસા હોય કે ના હોય, પરંતુ એ લોકો મોટી મોંઘી બાઇકો, કાર્સ એ બધું લાવીને તેમના વિડીયોમાં દેખાડે છે અને બધા જે કિડ્સ હોય છે તેમને ઉકસાવે છે કે તમે પણ આવી ગાડીઓ લાવો ને એ બધું. પોઈન્ટ પર હવે જઈએ, જેમાં આ લોકો ગિયર્સ વગર સ્ટન્ટ કરે છે, હેલ્મેટ પહેરતા નથી, અને જો હેલ્મેટ પહેરે તો બીજા ગિયર્સ પહેરતા નથી. અને બીજું કે બધા જે એમના પીપલ્સ હોય છે, પબ્લિક હોય છે, એમને પણ એ લોકો કહેતા નથી કે આવીને તમે ગિયર્સ પહેરો અને સાથે સાથે તમે પોતાની સેફટી સાથે સ્ટન્ટ્સ કરજો. અને સ્ટન્ટની સાથે એ લોકો કોઈની રિસ્પેક્ટ પર હવે કરવાનું ચાલુ રાખ્યું નથી. તે લોકો આગળ જતાં બગડતા જાય છે અને ગિયર્સ વગર પોતાની જાનને અને પોતાના પબ્લિકની જાનને પણ રિસ્કમાં નાખે છે. આપણે 5મા પોઈન્ટ પર જઈએ તો તે લોકો પબ્લિકમાં સ્ટન્ટ કરે છે, પોતાના ગિયર્સ પહેરેલા હોતા નથી અને બધાને દેખામ રિએક્શન વિડીયો બનાવ પબ્લિકને પણ હેરાન કરે છે. અને પોલીસની પણ રિસ્પેક્ટ નથી કરતા, પોલીસ સાથે પણ જેમ તેમ બોલે છે અને પોલીસ જ્યાં હાથ મારે ત્યાં ઊભા નથી રહેતા, લાયસન્સ વગર રાઇડિંગ કરે છે. તો ગાઈસ, આમાં અમે થોડા 4-5 યુટ્યુબરોના જેમના નામ લીધા છે એમના સુધી આ વિડીયો પહોંચી જાય તો સારું થોડુંક. સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય ગાય.